હનુમાનપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજની મારી વાર્તાનું નામ છે પાદપુરી. હોંડ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું. એ આસન ઉપર બેસનાર સામંત વિના તો રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે. કસુંબાના ઘૂંટડા અને બીજી કઈ ભુજાની આંધળીમાંથી ભાવે નહીં. આજે જોગાજીભાઈ કેમ નથી? બાપુ બારોટે કહ્યું. જોગાજીએ અન્ન જળ મેલા છે. દેહ પાડી નાખવાને એણે પ્રતિજ્ઞા કરી છે. કાલ રાતે જોગાજી રાઠોડને સોનું આવ્યું. જાણે પોતે દરબારમાં આવવા નીકળે છે, સામેથી એક ગાંડો હાથી ચાલ્યો આવે છે. હાથી પોતાને મારવા દોડે છે અને પોતે ભે ખાઈને ભાગે છે. ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે અને કપડમાં ધડ દઈને બારસા ફટકાય છે. ખોપડી ફાટી જાય છે અને પોતાના પ્રાણ નીકળી જાય છે. આટલું સોનું આવીને ઉડી ગયું. શરીર પર જુએ તો પરસેવો રેબઝેબ નીકળી રહ્યો છે. મનમાં થયું, હાય હું ભાગ્યો, હું રજપૂત ભાગ્યો, મોતથી ડરીને ભાગ્યો. નક્કી મારા જીવતરને માથે કંઈક મોટું કલંક આવવાની આગમવાણી થઈ. એ પહેલા તો મરવું પડ્યું. આમ વિચારી બાપુ જોગાજી રાઠોડે લાંઘણો આદરી છે. માળા લઈને બેસી ગયા છે. રાજાજી ઊભા થયા. ઉડો કરતી આખી કચેરી ઊભી થઈ. જોગાજીના બંધ બારણા પર ટકોરા દઈને રાજાજી બોલ્યા, જોગાજી આ તો કઈ વેન હોય, ગાંડા થાવ, એ તો સપનાની વાત. અંદરથી જવાબ આવ્યો, બાપુ રજપૂતના દીકરો શું સ્વપ્નમાં મોતથી ભડકીને ભાગે? એને વળી સ્વપ્ન શું ને સંસાર શું? હાય હું ભાગ્યો. આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું, જ્યાં સુધી જોગાજી ન ખાય ત્યાં સુધી મારે અન્ન જ હરામ છે. જોગાજી મૂંઝ્યા. લાખોના પાનાર મળે તો જોગાને કેટલી હત્યા લાગે. નિશાળસો નાખીને એને સંભાળ્યો. એક રીતે દેહ રાખું. દરબારના એ જ હાથીને ગાંડો કરી બજારમાં છૂટો મૂકો. પછી હું એકલો એની સામે લડું. જો જીવું તો દેહ રાખું. બીજો દિવસ નક્કી થયો. નગરના નર નારીઓ અટારી ઉપર ચડી ગયા. હાથી મસ્ત બનીને છૂટો. એની આંખમાંથી જાણે અંગારા ઝરે છે. એક ગરીબ માણસનું ઘોડું ધરતી પર ઢાળે તેની સૂંઢમાં તેનું તોતી ગાડસર હિલોતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવે છે જગદાસ રાઠોડ. 3 દિવસનો ઉપવાસ, શ્વેત વસ્ત્રો, હાથમાં માત્ર એક ઉઘાડી કટારી. એ નિર્જન સુમસામ બજારમાં સિંહણ દ્વીપના સ્વામીએ કાળા માથાના માનવીને જોયો. જાણે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ધસ્યો. પણ રાઠોડને તો જાણે કઈ ઉતાવળ જ નથી. મલકતા પગલે શાંત ચહેરે જાણે કઈ મહેમાનને બાથમાં ગાલીને મળવા આવતો હોય તેમ ચાલ્યા આવે છે. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી અર્રી શબ્દ ઉઠો. પછી જાણે કોઈના ખોજામાં જીવ ન રહ્યો. આરસના જાણે પૂતળા ઉભા. લોકોએ શું જોયું કે ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં લઈ ગગનમાં ઉડાડ્યો. જરાક વાર હતી. કસાયેલો જોગો પડ્યો પણ ક્યાં પડ્યો? હાથીની પીઠ ઉપર. કેવી રીતે? ઊભો હોય તેવો. અટત તેણે હાથીના કુંભસરમાં લાંબી કટારી હુલાવી. કટારી ગજરાજના દેહમાં બેસી ગઈ. સાથે જોગાની ભુજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં બેસી ગઈ. હાથી થંભી ગયો. લોકો અવાજ, હાથી અવાજ. જોગો પણ હાથીની ગરદન ઉપર ઊભો અવાજ. શું બોલે? લુખ્ખી વાણી કાઢવાનો કોઈ વખત નહોતો. કોઈ અમરવાણી, કોઈ ચિરંજીવી કાવ્ય, કોઈ અક્ષય તસવીર. ચૂપા ચૂપ. ત્યાં તો ક્યાંથી નાદ ગાજ્યો. કુંભાથળ વાય કસી જોગારી જમદટ. જમને દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસમ ભેદી લીધું. કેવી રીતે? એ ઝીણખા ઉપરથી લલકાર કરતો જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વચ્ચે ગયો. હવાના અદૃશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એ સ્વર જાણે સામે કિનારે ઉછળી. પણ ચરણ એક જ. બીજું ચરણ ક્યાં? દીવો પૂરો કોણ કરે? રાજાજીની છાતી ફાટ છે. ફરી વારે કહે છે, કુંભાથળ વાય કસી જોગારી જમદટ. આકાશમાં નાદ તો જાણે ગવારો છે. પણ બીજું ચરણ ક્યાં?
બીજા ચરણને જંપ ના કરતા રાજા ત્રીજી વાર ઉંબાથળ વાર કસી જોગારી જો ગટ બે ઉચ્ચાર શમી ગયો. સાગરના સામે કિનારે અથડાઈને જાણે પાછો આકાશના ઘુમ્મટમાંથી જાણે પડઘો પડ્યો ને આખી મેઘની ચીરને સ્વર નીકળ્યો. ઝાડ અષાઢી વીજળી કાળે વાદળ કટ. અષાઢની વીજળી જાણે કાળા વાદળને વિંધીને નીકળી. શાબાશ શાબાશ ફરી એકવાર રાજાજીએ ચરણ ઝીલું. અવાજ જાણે ધરતીના પડ ભેદીને ફરી વાર આવ્યો. ઝાડ અષાઢી વીજળી કાળે વાદળ કટ. શાબાશ શાબાશ ફરી એકવાર ત્રીજી વારે ગુપ્ત સ્વર ગાજ્યો. ઝાડ અષાઢી વીજળી કાળે વાદળ કટ. શાબાશ શાબાશ એમ ભલકારા દેતા રાજાજી નીકળે. બોલનારનું કાંડું જઈને બોલ બચ્ચા, તું કોણ? બાપુ, જોગાજીનો નોકર. નહીં, તું રજપૂત નહીં, સાચું બોલ, હું તને માફ કરીશ. સરપા બાપુ. બાપુ, ચારણ છું. તું ચારણ? મારા સીમાડામાં ચારણ જાત જીવી શકે ને. તું ક્યાંથી? ઠાકોર, જોગાજી બોલી ઉઠ્યો. દેવીના દીકરાઓને તમે બ્રાહ્મણોની શિખામણથી દેશ વટા દીધો છે, પણ મારે તો જીવ સાટેનું નિયમ છે કે રોજ દેવી પુત્રને મારા ભાડામાં જમાડો. તમારી ધાકિયા છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું પ્રગટ ન બન્યું. સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો. જોગમાયા અભાગ્યાની જીભ ઉપર ચડી બેઠી, એનામાંથી જાણે ગાયનું છે. ચારણ એના અન્નદાતાના વેડને વચ્ચેથી તોડીને કાઢી નાખ્યો. બાપુ, સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વળમવાનું મૂળ જો આ માથું હોય, એ માથું હું ક્ષત્રિય વટના નામ પરથી ઓળઘોળ કરું છું. કવિતાની ભૂલિયામાં લાવી શકાય એટલી દબાવી નથી, અને આજ તારા એક ચરણનો સમો પડઘો ન પડે તો મારી જોગ મારી મારું જીવન તો સાર્થક થઈ ગયું. હવે સુખેથી મારી નાખો. કોંડના ઠાકોરે એને બાહુ પસારીને માથું.